હેલો સ્ટુડન્ટ્સ, તમારું બધાનું લેક્ચર નંબર 5 પ્રોબેબિલિટી એનું હોમવર્ક મોસ્ટલી આઈ હેવ વેરીફાઈડ. તીર્થ કે મોહિલ, આઈ કાન્ટ રિમેમ્બર. આઈ થિંક યુ હેવ doubt in some regarding diagram, right? No. So I will ring tomorrow in the morning અને એ સમજાવીશ. આમ ડાયાગ્રામ રિલેટેડ જે સમ હોય ને એમાં બે જ વસ્તુ કરવાની હોય છે. યુ હેવ ટુ ફાઇન્ડ એરિયા ઓફ સ્મોલર region, એરિયા ઓફ બિગર region. વેન યુ ટેક એરિયા રેશિયો ઓફ એરિયા ઓફ સ્મોલર region ટુ બિગર region, યુ ગેટ ધ પ્રોબેબિલિટી. આમ એમાં કંઈ છે નહીં એક્સ્ટ્રા, પણ તોય આઈ વિલ ટોક પર્સનલી એન્ડ વિલ ડિસ્કસ. ઓકે. Chapter 15 Probability, dear student. Chapter 15 Probability. Okay. And today you are attending the lecture number 6. Lecture number 6. તમને ખબર છે, as far as this particular chapter is concerned, mostly difficult examples we have taken. Even diagram related example regarding cards we have taken. આજનું આપણું જે ટાર્ગેટ છે ને છોકરાઓ, એ શું છે કે આજે આપણે બધા ડિફિકલ્ટ એક્ઝામ્પલ્સને જ ટાર્ગેટ કરવાના છે. ઓનલી ડિફિકલ્ટ એક્ઝામ્પલ્સ. અન્ડરસ્ટેન્ડ? જો સૌથી પહેલા in today's lecture, from your material we are targeting number 25. Okay, તમારું પૂરું attention number 25 ઉપર. first thing, number 25 બરાબર વેરીફાઈ કરો. પહેલા તમારી પાસે મટીરિયલ ફિઝિકલ કોપી છે જ. પહેલાં એ સમ એકવાર રીડ કરો. આફ્ટર યુ રીડ સમ, ધેન આઈ વિલ સ્ટાર્ટ માય એક્સપ્લેનેશન. જો એ સમ શું છે પહેલાં વાંચો. A box contain 12 balls. That means one box, એક બોક્સની અંદર 12 balls છે. Out of which X are black. એટલે બોક્સની અંદર જે 12 balls છે ને, એમાંથી X ball બ્લેક છે, બાકીના બીજા કલરના હશે. If one ball is drawn at random from the box, what is the probability that it will be a black ball? હવે પહેલા છોકરાઓ સમજો, આ જે સમ છે ને એને આપણે બે પાર્ટમાં કરશું. તમે એવું ખાલી થિંકિંગ કરો કે એક બોક્સ તમને આપેલું છે અને એ બોક્સની અંદર ટોટલ 12 બોલ્સ છે. એટલે તમને એટલું તો ધ્યાનમાં આવે ને. ખાસ ધ્યાન રાખજો, આ બધા એક્ઝામ્પલ થોડા ડિફિકલ્ટ છે કે ટોટલ આઉટકમ તો 12 જ હોય ને, કારણ કે ટોટલ નંબર ઓફ બોલ 12 છે. એમાંથી એક્સ નંબર એ બ્લેક બોલ્સ છે, એ તો ખબર પડી ગઈ, બ્લેક કલરના. પહેલા આપણું અડધો જ સમ ગણું છું. What is the probability that it will be a black ball? Understand? તો પેલો આ સમનો છે ને ખાલી ફર્સ્ટ હાફ જ કરું છું. જસ્ટ પે અટેન્શન. પેલો પાર્ટ. નેક્સ્ટ પેરેગ્રાફ, આ સમનો જે છે ને એ નેક્સ્ટ પેરેગ્રાફ મગજમાંથી હમણાં કાઢી જ નાખો. અન્ડરસ્ટેન્ડ? તો આપણું પેલું સ્ટેટમેન્ટ જે આવશે એ આવું આવશે ને, ધ પ્રોબેબિલિટી, મારી સાથે લખતા જજો, probability
probability of drawing બ્લેક બોલ બરાબર છે. એમાંથી તમે એક બોલ સિલેક્ટ કરો એ બ્લેક હોય તો એની પ્રોબેબિલિટીને હું પી ઓફ એ કહી દઉં તો શું થાય એ તો રૂકૈયા ધ્યાનમાં આવે ને, x/12. આટલું તો પેલા મગજમાં ઉતરી ગયું. આ સમનો અડધો પાર્ટ પેલા ધ્યાનમાં રાખો. એક બોક્સની અંદર 12 બોલ્સ છે, એમાંથી x બ્લેક છે બરાબર. તો એક બોલ સિલેક્ટ કરો એ બ્લેક હોય એના માટેની પ્રોબેબિલિટી શું થાય, x/12. આ સમનો પેલા મોહિલ આટલો જ પાર્ટ સમજવાનો છે. નેક્સ્ટ પેરેગ્રાફમાં હવે આપણે જઈએ પહેલા આટલું ક્લિયર કરી લો. વન બોક્સ હેઝ 12 બોલ્સ અને એમાંથી one ball is selected at random without watching, without seeing, and x number of balls are black. So what is the probability of getting black ball? તો x/12 જ થાય. આ સમનો નેક્સ્ટ પાર્ટ હવે વાંચો. If 6 more black balls are put in the box, સમજો બોક્સની અંદર હવે તમે 6 નવા બ્લેક બોલ એડ કરો છો તો ટોટલમાં કેટલો ચેન્જ થાય કહેશો મને? હું આમ લખું 18 આઉટકમ, તો એગ્રી છો મારી સાથે કે નહીં? શું કામ એગ્રી કહો તો? 18 આઉટકમ માનવ શું કામથી આવે ટોટલ કયો? કારણ કે 12 તો હતા જ અને હવે એમાં 6 એડ થયા ને, 6 બોલ તમે નવા એમાં એડ કર્યા તો ટોટલ હવે 18 બોલ્સ થશે. પણ તમે જે 6 બોલ એડ કર્યા ને બધા બ્લેક બોલ છે, તો પેલા બ્લેક બોલ x હતા તો હવે કેટલા થાય કયો? x + 6 બ્લેક બોલ થાય કે નહીં? આમાં બેઝિક સમજવું બહુ ઇટ્સ ક્વાઇટ નેસેસરી. પેલા 12 આઉટકમ હતા, હવે 18 થયા. રીઝન કયો? કારણ કે 6 ન્યૂ બોલ તમે એમાં એડ કરો છો. તો 6 ન્યૂ બોલ એડ કરો એટલે ટોટલ આઉટકમ 18 થઈ જાય તીર્થ. અને બ્લેક બોલ x + 6 શું કામ લખ્યું? પેલા x હતા, હવે 6 વધારે થયા. તો હવે પ્રોબેબિલિટી શું થાય કયો તો મને? લખતા જજો મારી સાથે. ધ પ્રોબેબિલિટી ઓફ drawing black ball, હવે પેલા નહીં, drawing black ball, એને હું p of b કહી દઉં તો હવે મને કહેશું ટોટલ પેલા x હતા, હવે કેટલા બોલો? x + 6 અને અપોન કેટલું થઈ જાય? 18. બે પ્રોબેબિલિટી ગોતી. તમે સેકન્ડ જે પેરેગ્રાફ છે ને એ બરાબર ધ્યાનથી વાંચો. ધ પ્રોબેબિલિટી ઓફ ડ્રોઈંગ અ બ્લેક બોલ, એટલે આ પ્રોબેબિલિટીઓ એ પહેલા કરતા કેટલી છે? ઇઝ નાવ ડબલ ધેન વોટ ઇટ વોઝ બિફોર. પહેલા જે પ્રોબેબિલિટી હતી ને રુદ્રા x/12, હવે સકીના શું થયું? x + 6/18. તો આ સેકન્ડ ટાઈમ જે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી તમે એ પહેલા કરતા ડબલ છે. તો આને હું જો રિપ્રેઝન્ટ કરું ડાયાગ્રામથી તો આવું થઈ શકે. આ સેકન્ડ પ્રોબેબિલિટી લખી મેં ઇક્વલ ટુ આ પહેલી પ્રોબેબિલિટી લખી મેં. ટ્વાઇસ લખ્યું ને તો પહેલા હું p of b ની વેલ્યુ મૂકો. એ શું છે બોલો? x + 6/18. આ p of b ની વેલ્યુ. p of a ની વેલ્યુ શું છે બોલો? x/12. આટલું તો ધ્યાનમાં આવી જ ગયું હશે તમને દરેકને. કેન્સલેશન છોકરાઓ થોડું અહીંથી જુઓ, 2 6 જવડી ગયું. અન્ડરસ્ટુડ? હવે એક મગજ દોડાવજો. ડિનોમિનેટર એ ડાયરેક્ટ આ ઉડી શક્યો, એ ઉડાડી શકો. નહીતર ક્રોસ મલ્ટીપ્લાય કરીને પછી ઉડાડો, બધું એક જ છે. હું ડાયરેક્ટ ઉડાડી દઉં.
6 3 તો લેફ્ટ સાઈડમાં શું વધ્યું બોલો? x + 6/3. રાઈટ સાઈડમાં x upon 1. ક્લિયર? ક્રોસ મલ્ટીપ્લાય કરો તો શું મળે? x + 6 = 3x મળશે. x ને ટ્રાન્સફર કરો. 6 = 3x - x. 6 = 2x. ધ્યાનમાં આવે છે ને? 2 નીચે લઈ જાઓ તો 6/2 = x. પછી લખવાનો ટાઈમ આપીશું 3, એટલે x = 3. તો નંબર ઓફ બ્લેક બોલ કેટલા થયા? 3. તમારો ફાઇનલ આન્સર આમ આવે. નંબર ઓફ, આમ લખવું પડે, બ્લેક બોલ્સ, નંબર ઓફ બ્લેક બોલ્સ = કેટલા થયા? 3. આખો સમ પહેલા પ્રોપરલી સમજી લો અને પછી શાંતિથી ઉતારી લો, કારણ કે આજે બધા સમ આપણે ગણવાના છીએ ને આ ટાઈપના ડિફિકલ્ટ જ છે. ક્લિયર થઈ ગયો સમ? તો હવે બીજો સમ લઈએ. સમમાં ધ્યાન આપજો બરાબર, થોડા ડિફિકલ્ટ એક્ઝામ્પલ્સ છે. ઓકે, ક્લિયર દેવર્સ? થોડું ધ્યાન આપજો, એટલે હું સ્ટેટમેન્ટ પણ બધા લખું છું. ક્યારેક એવું બને ને તો લેક્ચર તો ઓપન જ હોય ને, યુ ટુ સબમિટ હોમવર્ક એટ 5 o'clock. તો ક્યારે એવું બને તો એકનો એક સમ છે ને 1-2 વાર વેરીફાઈ કરો. થોડું મને એવું લાગ્યું તીર્થ કે તું જે કીધું કે ડાયાગ્રામ વાળા સમ, એકાદ વાર તું ફરીથી, આપણે પર્સનલી વાત કરશું જ, એવું હશે તો મારા ઘરે બોલાવી લઈશ તને અને ડાઉટ સોલ્વ કરાવશું. પણ થોડું એકાદ વાર લેક્ચરનું રિવાઇવ કરો ને તો ધ્યાનમાં આવી જાય. એટલા ડિફિકલ્ટ સમ છે ને એ ડાયાગ્રામ વાળા, કારણ કે 2 એરિયા ફાઇન કરીને એનો રેશિયો જ લેવાનો છે અલ્ટિમેટલી તો. અને એરિયા ઓફ રેક્ટેંગલ ને સ્ક્વેર ને બધાની ફોર્મ્યુલા તો તમને ક્લિયર જ હોય ને. અન્ડરસ્ટુડ? તો હવે આપણે એક બીજો સમ લઈએ. જો ઓકે, સમ નંબર જુઓ 26. ધ્યાન આપો પહેલા. આ સમ ને પહેલા તમે રીડ કરી લો શું છે, કેવા માંગે છે આ સમમાં. જુઓ, a bag contains, એક બેગની અંદર શું છે? 5 રેડ બોલ્સ અને સમ બ્લુ બોલ્સ, એવું કીધું છે. 5 રેડ બોલ છે અને અમુક બ્લુ બોલ. કેટલા બ્લુ બોલ છે એ આપને નથી કીધું, એટલે બરાબર સમમાં આવું નોટ ડાઉન કરો કે 5 બ્લેક બોલ છે. આ ફાઇન, સોરી, 5 રેડ બોલ છે. આ ક્લિયર? બરાબર. બોક્સની અંદર 5 રેડ બોલ્સ અને બાકી જે છે ને એમાં શું કીધું સમમાં? સમ બ્લુ બોલ, એટલે બ્લુ બોલ કેટલા છે એ ખબર નથી. તો ખબર નથી તો એને આપણે x ધારી લઈએ ને, પછી લખશું જો. બરાબર છે? એટલે 5 રેડ બોલ અને અમુક બ્લુ બોલ, એટલે x ધારી લીધું. If the probability of drawing a blue ball is double then red ball, determine the number of blue balls in the bag. બરાબર સમજો આ સમને. પહેલા આપણે એ તો સપોઝ કરી જ લઈએ ને કે બ્લુ બોલ x છે, તો તમારે પહેલા સ્ટેટમેન્ટ લખવું પડે. અન્ડરસ્ટેન્ડ? કે લેટ ધેર બી, આ લખવું પડે પહેલા. લેટ ધેર બી x બ્લુ બોલ્સ. આપણને તો ખબર નથી
કે બ્લુ બોલ્સ કેટલા છે, એટલે આપણે સપોઝ કરી લીધું કે ભાઈ માની લો કે એક્સ બ્લુ બોલ છે એવું આપણે થિંકિંગ કરી લીધું. આપણને ખબર નથી પણ આપણે એવું મગજમાં વિચારી લીધું કે એક્સ જે છે ને એ બ્લુ બોલ્સ છે. રેડ બોલ તો 5 છે જ, તો કયો મને ટોટલ નંબર ઓફ બોલ્સ કેટલા થાય કયો? જસ્ટ સે મી ટોટલ નંબર ઓફ બોલ્સ કેટલા થાય રુદ્રા? x + 5. ક્લિયર કે નહીં બોલો? કારણ કે x બ્લુ બોલ અને 5 રેડ બોલ. ટોટલ આઉટકમ એ આટલા જ થશે ને, એટલે હું આમ લખી શકું ને, ન લખું તોય ચાલે. તમને એ તો માઇન્ડમાં ઇટ વિલ બી અન્ડરસ્ટુડ વેરી ઇઝીલી that total outcome will be x + 5, કારણ કે 5 રેડ બોલ અને x બ્લુ બોલ. હવે આપણે શું કરવું ખબર? બેયની પ્રોબેબિલિટી અલગ અલગ લખીએ. પહેલા રેડની અને પછી બ્લુની. જો પહેલા હું રેડની લખું, લખો મારી અરે સ્ટેટમેન્ટ. પ્રોબેબિલિટી of getting રેડ બોલ. પહેલા હું રેડ બોલ માટેની પ્રોબેબિલિટી લખું છું, તો એને હું P of A કહી શકું. રેડ બોલ માટેની પ્રોબેબિલિટી ને P of A તો કેટલું આવે કયો? રેડ બોલ માટે તો રેડ બોલ 5 છે ને, તો 5 upon ટોટલ નંબર ઓફ બોલ કેટલા છે? x + 5. આ રેડ માટેની પ્રોબેબિલિટી આપણે કરી નાખી. હવે થોડું ધ્યાન આપશું બ્લુ માટે, તો બરાબર સમજજો. જેમ આનું સ્ટેટમેન્ટ લખ્યું ને એમ બ્લુ માટે જો ફરીથી લખું, કદાચ આવી રીતે કરી નાખું ચાલે ને. પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ રેડ ના બદલે હવે બ્લુ, એને હું P of B માની લો કે કહી દઉં જઈ. તો બ્લુ બોલ કેટલા છે બોલો? x, અને ટોટલ નંબર ઓફ બોલ એ તો x + 5 જ આવે ને. હવે તમે સ્ટેટમેન્ટ વાંચો, કઈ પ્રોબેબિલિટી કોનાથી ડબલ છે? પ્રોબેબિલિટી ઓફ ડ્રોઈંગ અ બ્લુ બોલ ઇઝ ડબલ ધેન રેડ બોલ. એટલે એનો મતલબ આ જે છે ને બ્લુ બોલ વાળી ઓલાથી ડબલ છે. એટલે આપણે આમ લખવું પડે P of B ઓલાની જેમ જ equals to twice P of A. આવું થાય ને. વેલ્યુ મૂકો તો ધ્યાન આપજો બરાબર. x upon x + 5 = 5 upon x + y. ડિનોમિનેટર ઉડી ગયા તો x = શું આવી ગયું? 5. સિમ્પલી આન્સર આવી ગયો. લ્યો, એટલે લખવાનું therefore number of blue balls = 5. જોઈ લો સમ બરાબર. પછી બીજો સમ આવો જ આપણે લઈએ. પેલા વેરીફાઈ કરી લો આ સમ, પછી આપણે બીજા સમમાં જઈએ. એટલા ડિફિકલ્ટ છે નહીં, પણ થોડું માઇન્ડ દોડાવવાનું. હું તમને થોડો ટાઈમ એટલે આપું. હું એક્ઝિટ ઓફ સ્ક્રીન કેમ થઈ જાઉં કે તમે સમ જે છે ને બરાબર જોઈ શકો, અને કદાચ મારી સાથે સ્ટેપ લખવામાં રહી ગયું હોય ને તો ઇઝીલી સ્ટેપ તમે લખી શકો. એટલા માટે ટાર્ગેટ એવું. જોઈ લો તમે આ સમ બરાબર. ઓકે, ધ્યાનમાં આવી ગયો આ સમ? ઓકે, તો હવે આપણે નેક્સ્ટ સમ. આજે બધા જે એક્ઝામ્પલ્સ છે ને એ આ ટાઈપના આપણે લઈએ. થોડા ડિફિકલ્ટ છે. દે આર નોર્મલી પ્રોબેબિલિટીના જ સમ છે, પણ થોડા ડિફિકલ્ટ. ધ્યાન આપો તો ડિફિકલ્ટ નહીં પણ એવું. ઓકે, સી ધ નેક્સ્ટ સમ. ચાલો હવે આપણે લઈએ નંબર 27. શું કહેવા માંગે? રીડ કરો પહેલા. A jar contains, એક જારની અંદર, a jar contains
24 માર્બલ, એક જારની અંદર 24 માર્બલ છે. ક્લિયર? સમ આર ગ્રીન એન્ડ સમ આર બ્લુ. બે ટાઈપના માર્બલ હશે, ગ્રીન અને બ્લુ. If a marble is drawn at random from the jar, the probability that it is green is 2/3. Find the number of blue balls in the jar. સમ બરાબર સમજો. પહેલા એક જાર છે. ઇનસાઇડ ધેટ જાર, બોલો તો રૂકૈયા, કેટલા માર્બલ્સ છે એમાં? જય 24 માર્બલ્સ છે. એમાંથી there is no specification of number, પણ એવું કીધું છે કે અમુક ગ્રીન છે અને અમુક બ્લુ છે. કેટલા ગ્રીન કેટલા બ્લુ એવું કાંઈ સમમાં મેન્શન નથી. ખાલી એટલું કહી દીધું કે અમુક ગ્રીન છે ને અમુક બ્લુ છે. કોઈ એકને તો એક સપોઝ કરીને હાલવું પડશે ને આપણે. કોને એક સપોઝ કરે? છેલ્લું સ્ટેટમેન્ટ વાંચો. શું કીધું છે? ફાઇન્ડ ધ નંબર ઓફ બ્લુ બોલ્સ ઇન ધ જાર. તો બ્લુ ને હંમેશા એક્સ લેવાય. બરાબર મગજ દોડાવો. જે ફાઇન્ડ કરો ને એને એક્સ લેવાય. ટોટલ કેટલા માર્બલ છે મોહિલ? 24. બ્લુ છે એ એક્સ હોય તો ગ્રીન કેટલા હોય? બોલો 24 માઇનસ. આ તો કોઈ પણ કોમન સેન્સ વસ્તુ છે. બરાબર છે. હવે આપણે સપોઝ કરીએ, લેટ ધેર બી. સ્ટેટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, લખવા યાદ રાખજો. લેટ ધેર બી, હું આમ લખું, એક્સ બ્લુ બોલ. બરાબર છે માનવ? સમજાય જ ને દેવર્સ? એક્સ બ્લુ બોલ છે તો ગ્રીન બોલ કેટલા? ધેરફોર ધેર આર કેટલા ગ્રીન બોલ્સ થશે? 24 માઇનસ એક્સ ગ્રીન બોલ્સ. બરાબર સમજો. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સમજવું. એક્સ બ્લુ બોલ હોય તો ગ્રીન બોલ કેટલા હોય? 24 માઇનસ એક્સ થાય. ટોટલ તો ખબર જ છે 24. હવે આપણે પ્રોબેબિલિટી બ્લુ માટેની નહીં, ગ્રીન માટેની જ બોલશું. શું કામ? કારણ કે ગ્રીન માટેની પ્રોબેબિલિટી 2/3 આપેલી છે. તો જો હું લખું છું, ધેરફોર બરાબર સમજો, પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ, અહીંયા લખું, કન્ટિન્યુ અહીંયા કરું, ગ્રીન બોલ ઇક્વલ્સ ટુ, એને હું આમ કહી દઉં, પી ઓફ એ. તો કેટલા ગ્રીન બોલ છે? બોલો 24 માઇનસ એક્સ ને ટોટલ કેટલા? 24. આ તો ખબર જ છે. બટ પણ આ પ્રોબેબિલિટી જે આપણે ફાઇન્ડ કરીને એની વેલ્યુ ઓલરેડી આપી દીધી. બટ પી ઓફ એ શું આપી? સમમાં વાંચો, પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ગ્રીન ઇઝ 2/3 એવું આપી દીધું છે. તો પછી સિમ્પલી શું થયું? જસ્ટ યુ હેવ ટુ કમ્પેર બોથ ધ પ્રોબેબિલિટી 24 minus x upon 24 equal to 2/3. સમજાણું? 3 આવડે ને? 3 8 જાય. શું વધ્યું? બોલો જય. 24 minus x upon 8 equal to 2. આટલું ક્લિયર? ક્રોસ મલ્ટીપ્લાય શું થશે? બોલો 24 minus x equal to 8 2 जा 16. Therefore x equal to 24 minus 16. એટલે x equal to 8. લો ફાઇનલ આન્સર હું અહીંયા લખું, તમે નીચે લખી શકો. Therefore number of blue balls equal to 8. Understand? આ ત્રીજો હાર્ડ સમ જેને કહેવાય ને એ આપણે ગણ્યો. બરાબર છે? આ ત્રીજો બરાબર જોઈ લો એકવાર સમને, પછી આપણે એમાં આગળ જઈએ. બરાબર વેરીફાઈ કરી લો આ સમને પહેલા, બિફોર વી મૂવ અહેડ ફોર અનધર ડિફિકલ્ટ એક્ઝામ્પલ. ઓકે?
આમ કંઈ છે ને, એકવાર ગ્રીપ આવી જાય ને સમમાં પછી તો ઇઝી જ છે. ક્લિયર થઈ ગયું ને દરેકને? રાઈટ? ઓકે. વારંવાર રિવાઇઝ કરવાના સમ ને, એટલે માઇન્ડમાં બધા સમ ઉતરવા જ મળશે. અન્ડરસ્ટુડ? ચાલો, ઇઝ ઇટ ક્લિયર ઇન યોર માઇન્ડ? ઓકે. ચાલો હવે એક નેક્સ્ટ બીજો હાર્ડ સમ લઈએ. જોવાનો એક બીજો હાર્ડ સમ. સમ નંબર હવે આપણે લેશું 29. બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ ઇન્ટરેસ્ટિંગ સમ છે. જો સમ નંબર 29 શું કે છે? Savita and Hamida are both friends. What is the probability that both will have different birthday and same birthday? બરાબર આ સમમાં ધ્યાન આપજો. જો બે પર્સન અહીંયા મેન્શન કરેલા છે, એક સવિતા અને બીજી એની ફ્રેન્ડ હમીદા. ટુ ફ્રેન્ડ્સ, બરાબર, સવિતા અને હમીદા. આ બંને ફ્રેન્ડ્સ છે. તમારે શું ફાઇન્ડ કરવાનું છે? વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ બોથ વિલ હેવ ડિફરન્ટ બર્થડે અને સિમિલર બર્થડે. સિમિલર બર્થડેનો મતલબ સમજો જ ને? અને નોન લીપ યર જ ગણવાનું છે, એટલે 365 ડેઝ હોય એટલે ટોટલ આઉટકમ તો 365 જ થાય ને. તમારે અહીંયા આવું લખવાનું, યર હેઝ એમ લખવાનું, બધાને ખબર હોય તોય લખવાનું a year has, અથવા અહીંયા આવી રીતે મેન્શન કરવાનું, કારણ કે અહીંયા નોન લીપ યરનું બહુ ઇમ્પોર્ટન્સ છે. તમે આમ લખી શકો ને, a નોન લીપ યર, બરાબર સમજો. નોન લીપ યર હેઝ, બોલો કેટલા ડેઝ હોય? 365 ડેઝ, એટલે ટોટલ આઉટકમ તો 365 થઈ જ ગયા ને. અને એ તો મોઇલ આપને ખબર પડે ને કે તમારો બર્થડે આમાંથી જ ક્યાંક આવે, 365 ડેઝમાંથી. બેયનો બર્થડે એક જ દિવસે આવે. માન્યો કે બેયનો બર્થડે 3rd મે આવ્યો, સિમિલર ડે, તો એ તો એક જ દિવસ થયો ને, એટલે ફેવરેબલ આઉટકમ 1 થાય. તો પહેલા આપણે છે ને સેકન્ડ પ્રોબેબિલિટીને ટાર્ગેટ કરશું. આમાં શું? ધ પ્રોબેબિલિટી, બરાબર ધ્યાન આપજો. આ હું સેકન્ડને પહેલા ટાર્ગેટ કરીશ, આમાં એ તમને ઈઝી પડશે. પ્રોબેબિલિટી ધેટ they have, probability that they have same birthday. બંનેનો બર્થડે એક જ દિવસે હોય. પ્રોબેબિલિટી ધેટ they have same birthday, એને આપણે તીર્થ મિત P/A કહીએ. મિત તારા હોમવર્કમાં ગોટાળા હોય છે, રેગ્યુલર મોકલો. The probability that they have same birthday, તો સેમ બર્થડે એટલે એક જ દિવસે આવે ને 1, અને અપોન ટોટલ તો ખબર જ થશે 365. આ કોની પ્રોબેબિલિટી થઈ? they have same birthday, એક જ દિવસ બંનેનો બર્થડે આવે. ડિફરન્ટ ડે નો મતલબ આનાથી ઊંધું થયું ને. આ શું થયું બોલો રુદ્રા? This is called probability that they have same birthday. જીયા, ધ્યાનમાં આવે છે? એક જ દિવસ બર્થડે નો મતલબ તું ને મને કે સકીના ફ્રેન્ડ હોય, તમારો એક જ દિવસ બર્થડે, એટલે આઉટ ઓફ 365 એક જ દિવસે આવે. ડિફરન્ટ બર્થડે એટલે આનાથી બિલકુલ અલગ વસ્તુ થાય ને. અન્ડરસ્ટેન્ડ? તો એ ડિફરન્ટ બર્થડે માટે શું કરવાનું? અન્ડરસ્ટેન્ડ? દાખલા તરીકે એક દિવસ તારો બર્થડે આવે તો ડિફરન્ટ બર્થડે નો મતલબ કે બાકીના 364 ડેઝ થાય ને. એટલે હવે પેલું હું હવે ગોતું છું. પેલું આનાથી ઊંધું થાય એટલે શું થયું બોલો? The probability that they have, ધ્યાન આપજો, આમ લોજિક છે ને આમ કઈ નથી. they have different birthday. ડિફરન્ટ બર્થડે હું સેકન્ડ પછી ફાઇન્ડ કરું છું. તો આનું કોમ્પ્લિમેન્ટ થયું ને, આનું ઊંધું થયું ને સેમ બર્થડે નું. તો હંમેશા કોમ્પ્લિમેન્ટરી પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો ને, એક યસ તો એક નો,
તો આને 1માંથી માઇનસ કરો, કારણ કે પ્રોબેબિલિટીનું ટોટલ હંમેશા 1 હોય. ચલો એલસીએમ લ્યો તો આ 365 અહીંયા મલ્ટીપ્લાય 365 માઇનસ 1/365 એટલે 364/365. લો સમ થઈ ગયો. બરાબર ધ્યાન આપો સમમાં, કારણ કે સમમાં આમ કોઈ ટાઈપનો ન્યુમેરિકલ ડેટા જ નથી, કોઈ ટાઈપનો નહીં. જો તમે સમમાં એક પણ ટાઈપનો ન્યુમેરિકલ ડેટા નહીં, તોય તમારે લોજિક દોડાવવાનું સમમાં. અન્ડરસ્ટેન્ડ કે કઈ રીતે આ સમને તમે જસ્ટિફાઈ કરી શકો. બરાબર છે, ધ્યાન આપવાનું. ક્લિયર થયું? આઈ થિંક રૂકૈયા તારે ડાઉટમાં કયા હતા? 40 તે કંઈક ડાઉટ મોકલ્યો ને, 36 30 ને 40 એવું કંઈક ડાઉટમાં હતું ને, એ હું વેરીફાઈ કરી લઉં છું. અને પછી આપણે શું કરીશું, નેક્સ્ટ લેક્ચર લેશું ને, એમાં તમારા જે ડાઉટ્સ હોય એ લઈ લેશું અને ઓબ્જેક્ટિવની થોડી પ્રેક્ટિસ. કદાચ એવા 2 લેક્ચર થશે હવે. એક ઓબ્જેક્ટિવ્સ માટે, ટૂંકમાં 2 લેક્ચરમાં ઓબ્જેક્ટિવ્સ લેશું ને ડાઉટ સોલ્યુશન પણ લેશું આપણે. ઓકે, તો આ મગજમાં ઉતરી ગયા 4 સમ. બરાબર છે, બધા સમ થોડા હાર્ડની કેટેગરીમાં આવ્યા બધા. અન્ડરસ્ટુડ? પણ ધ્યાન આપવાનું, હાર્ડની કેટેગરીમાં આવે ભલે, પણ એ તમારાથી થઈ શકે છે, ધેટ ઇઝ અ ફેક્ટ. અન્ડરસ્ટેન્ડ? હવે એક બીજી વસ્તુ, જ્યાં સુધી કેમિકલ રિએક્શન કન્સર્ન છે એનું સોલ્યુશન તમને આજે મળી જશે. ઓલા બેલેન્સિંગ ધ ઇક્વેશનોને જે લેક્ચર તમે ગઈકાલે અટેન્ડ કર્યું એમાં એક કોમ્બિનેશન રિએક્શન હતું, પછી એક્ઝોથર્મિક રિએક્શન હતું, પછી પ્રૂવ ધેટ રેસ્પિરેશન ઇઝ એન એક્ઝોથર્મિક રિએક્શન એવું હતું, અને આઈ થિંક હજી એક ક્વેશ્ચન હતો, બર્નિંગ ઓફ નેચરલ ગેસ ઇઝ એન એક્ઝોથર્મિક રિએક્શન. બરાબર? આ બધા જે છે ને મારા મટીરિયલમાં પ્રોપર મળી જાય છે. તમે એકવાર મટીરિયલ વ્યવસ્થિત રીડ કરો. ઘણા સ્ટુડન્ટનું હોમવર્ક મળ્યું છે ને તો એણે બહુ હોમવર્ક પ્રોપર કર્યું જ નથી. જે ટોપિક હું ચલાવું ને એનું મટીરિયલ બરાબર રીડ કરો, એ ટોપિક, એટલે તમને બધા આન્સર એમાંથી ઇઝીલી અપ ટુ ડેટ મળી જશે. આ થોડું કોન્શિયસલી ધ્યાન આપો. આજે મારે સ્કેડ્યુલ મોકલવાનું હતું પણ એ કાલે આવશે તમારી પાસે. એટલે મોસ્ટ પ્રોબેબલી આજે સાંજ સુધીમાં શેડ્યુલ આપશે અને આપણે ટેસ્ટ જે છે ને એ મંડેથી સ્ટાર્ટ કરીએ છીએ. ફ્રાઈડે કરવાની હતી પણ મેં થોડું કન્ટેન્ટ ભેગું થાય ને તો એ ફાર બેટર રહેશે. વી આર સ્ટાર્ટિંગ ટેસ્ટ શેડ્યુલ ફ્રોમ મંડે. એનું આખું પ્લાનિંગ તમને આજે ઇવનિંગમાં મળી જશે. ઓકે ડિયર સ્ટુડન્ટ, થોડું હાર્ડવર્ક કરો, રેગ્યુલર હોમવર્ક કરો. ઓનલાઈનમાં પણ મારા લેક્ચર્સ ઇઝીલી મગજમાં ઉતરી જશે. થોડું ધ્યાન આપો. ઓકે, થેન્ક યુ વેરી મચ.